સમાચારોમાં આગળ વધીએ સમાચાર રાજકોટથી કે જ્યાં 3 સરકારી બીએડ કોલેજીસ બંધ કરવામાં આવશે। અધ્યાપકો ન ભરાતા નવા સત્રથી 3 કોલેજીસને બંધ કરવામાં આવશે। એનસીટીની મીટિંગમાં ગુજરાતની 3 સરકારી કોલેજીસને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, ભરૂચની કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠ બંધ થશે તો મહેસાણાની વિવેકાનંદ સરકારી બીએડ કોલેજને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ ખરોડ ભરૂચની કોલેજ પણ બંધ થશે। 1 વર્ષથી ભરતી ન કરવાથી 150 બેઠકોમાં ઘટાડો થયો છે, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, આ સમગ્ર મામલે શું વિગતો? ચિત્રા, છેલ્લા ઘણા સમયથી બીએડ કોલેજમાં, ખાસ કરીને સરકારી બીએડ કોલેજમાં અધ્યાપકોની ભરતી કરવામાં ન આવતા ઘણી બધી કોલેજો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આજે જે અંતિમ મીટિંગ મળી હતી, આ મીટિંગમાં વધુ 3 જેટલી કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એક મહેસાણાની, એક સુરેન્દ્રનગર અને એક ભરૂચની કોલેજનો સમાવેશ થાય છે। આ કોલેજ બંધ થવાને કારણે જે રાજ્યની 150 જેટલી બેઠકો છે તે બેઠકો બંધ થઈ જશે, જેનું સીધી જ આ નુકસાન વિદ્યાર્થીઓને જશે। મહત્વનું છે કે અવારનવાર સરકારને રજૂઆત કરવા છતાં પણ બીએડના અધ્યાપકો છે તેની ભરતી કરવામાં આવતી નથી અને તેને લઈને જ આ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। બિલકુલ।